આજે તો જોવા મળી ગયું ભૂત। આજે આપણો શુક્ર સૂરજ ઉગી ગયો છે। कौन है? નઈને થઈ ગયો ચોરિયાદી અને ખાવાનું હશું બાક। A few moments later. બેસી ગયો ખાવાની। આજે જવાનું છે ક્રિકેટ જોવા। ખાઈને પછી લઈ લીધી કારુડીની ચાવીને આજે જવાનું છે મેચ જોવા માટે। કારુડીનો સેલ મારીને ખસકા મારી ગામમાં જવા માટે લેવાનો તો મારા મિત્રને। આવી ગયા ગામમાં અને મારો મિત્ર હજુ આવ્યો નથી। આવી ગયો મારો મિત્ર અને બેસી ગયા પાછા ગાડીમાં અને જવાનું હતું મેચ જોવા માટે। 140મી ફિલ્મમાં આપણે પહોંચી ગયા છીએ ભાગોળમાં અને ભાગોળથી ખસકાઈ મારીને આવી ગયા મેન હાઈવે પર। 160ની સ્પીડમાં ફૂલ બાકાજીકી બોલાવીને આપણે પહોંચી ગયા છીએ મેદાનમાં અને ચાલુ હતી ક્રિકેટ મેચ। घर भेगू थाने भाई। તો આજે હતી અમારા ગામની ટુર્નામેન્ટ સિઝન 4। સામે બે ટીમો ટક્કરમાં આવી જીતી અને જીતવાનું હતું આ ટ્રોફી, પણ કોઈ જીતી શક્યું જ નહીં। હું ને મારો ભાઈબંધ આવી ગયા છે દુકાને પાણીની બોટલ લેવા અને મસાલો લેવા માટે। अबे साले હું મારો મિત્ર આવી ગયા પાછા મેદાન પણ ચાલુ હતી ક્રિકેટ મેચ। એક ટીમનું નામ છે ખોડલ એક્સાઇન, બીજી ટીમનું નામ છે બાપા સીતારામ અને આ આવી ગયો છે મીશોમાંથી મંગાવેલો વિરાટ કોહલી સસ્તાના ભાવમાં। અને આવી ગયા છે ખોડિયા ડીજેના માલિક એવા રણજીતજી ઠાકોર। જોઈએ છીએ રણજીતજી ઠાકોર કેટલા રનમાં આઉટ થાય છે। घर भेगू थाने भाई। પછી તો શું, હારી ગયા બાપા સીતારામ વાળા અને જીતી ગયા ખોડાલ એક્સાઈ વાળા। ત્યાંથી ખસકા મારીને ગાડીનો સેલ મારીને અમે નીકળી ગયા છીએ ઘર તરફ। 160ની સ્પીડમાં લટર પટર કરતા કરતા આવી ગયા ઘરે અને મૂકી દીધી કારુડીને પાર્કિંગમાં। अबे साले જુપીબેનનો સેલ મારીને ખસકા મારી યુવાસ જવા માટે અને જવાનું તો આપણે ભાણાને મૂકવા। આવી ગયા ખોરજ રોડ ઉપર અને 160ની સ્પીડમાં ભગાવી દીધી જુપીબેનને। मैं तो कुछ और ही समझ रहा था। આવી ગયા અડાલજ હાઈવે પર ને મળતા હતા ત્યાં રસ્તામાં ચશ્મા લેવાની ઈચ્છા હતી પણ પૈસા નહોતા। हम लोगों ने गरीबी देखी। अबे साले અમે થયા છીએ ગામમાં એન્ટર અને આ આવે છે સામે ઉવાસદનો ગેટ। ठीक है। આ છે ઉવાસદ ચોકડી અને અહીંયાથી જવાનું છે મારા ફઈના ઘરે। આવી ગયા ફઈના ઘરે ને ગેટ હતો બંધ। આવી ગયા અંદર ને આ છે ડાંગર। થ્રેસર વાળો આવે છે ને મારે ડાંગર સાફ કરીને જવાનું છું ઘરે। આવી ગયા પાછા ભૂતિયા બંગલો જોવા અને આ ભૂતિયો બંગલામાં તો મને બહુ બીક લાગે છે। આ બંગલો કેટલાય દાડેથી ખંડેર પડી રહ્યો છે અને અંદર આવ્યા પછી મને તો લાગતી હતી બહુ બીક।